આજે હું જાત્રાએ જાઉં છું તો તમને કોઈને કંઈ વાંધો તો નથી ને? એ લોકોને શું વાંધો હોય? અરે શાંતિથી જાઓ. અને આ તો તમે ભગવાનના દર્શન માટે જાઓ છો. આ તો પુણ્યનું કામ કહેવાય. અરે ભાઈ, અમે તો એવું ઈચ્છતા હતા કે મોટા ભાઈને અને ભાભીને બંનેને જાત્રાએ મોકલીએ, પણ એ પહેલા તો ભાભી મોટી જાત્રાએ જતા રહ્યા. હવે તમે છો તો તમને તો જાત્રા કરાવી દઈએ. ઘણા સમયથી ઈચ્છા હતી. સારું છે, તમે જાઓ, ઘરની કોઈ ચિંતા નહીં કરતા. હા ભૂપત, જો પરિવારમાંથી હિમાલયની જાત્રાએ તું પહેલાં જાશો અને પવિત્ર ભૂમિમાં તને સંતો મહંતોના આશીર્વાદ મળે, સાથે સાથે પરિવારને પણ એની કૃપાનો લાભ થાય. બસ એવી અભિલાષા છે. બાકી શાંતિથી તું દર્શન કર અને એ ભગવાનનું સ્મરણ કરજે. હા, આપણા કુટુંબનું હંમેશા કલ્યાણ થાય, આપણો પરિવાર સુખી રહે એવી પ્રાર્થના કરજો. મોટા ભાઈ, તમને તો ખબર છે કે અત્યારે મેં આ ઘરને એક માળાની જેમ પોરવીને રાખ્યું છે, એટલે જરાય ચિંતા ન કરતા. તમારા ગયા પછી પણ અમે લોકો બધું બરાબર સંભાળી લઈશું. હા મોટા ભાઈ, તમે જ છો ને જેણે આ પરિવારને ગૂંથીને રાખ્યો છે એક માળાના મોતીની જેમ. તમે જઈને આવો, અમે બધા પ્રાર્થના કરીશું કે તમે હેમ ખેમ ઘરે પાછા આવી જાઓ. હા, તબિયતનું ખાસ ધ્યાન રાખજો. ઈચ્છા તો એવી હતી કે હું પણ તમારી સાથે આવું, પણ આ કામમાંથી અમે તો નીકળી નથી શકતા. પણ તમે તો જઈ આવો ને, અમારા વખતે દર્શન કરજો. અને હા મોટા ભાઈ, બીજી એક વાત, જો બહુ ગળદી હોય ને તો ઉતાવળા નહીં થતા, સમજી ગયા ને? બધાનું કહી દીધું. હવે હું તમને એમ કહું છું કે આ જે સામાન લેવાનો છે એ બધું લઈ લીધો છે ને? હા ભાઈ, બધું જ પેક કરી દીધો તો ઠેલો. બસ જાઓ, એટલી વાર છે. મોટા ભાઈ, ત્યાં ઠંડી બહુ હશે તો સાલ ને એ બધું લઈ લીધું છે? હા, બધું કમ્પ્લીટ. બરાબર છે, તો વાંધો નહીં. ખાસ મોટા ભાઈ, દવા તમારી ટાઈમ ટુ ટાઈમ લેજો. ત્યાં છે ને અમે કોઈ નહીં હોય તમને કહેવા વાળું કે આ દવા ટાઈમે લ્યો, આ દવા ટાઈમે લ્યો, એટલે તબિયતનું ધ્યાન રાખજો. હા મોટા ભાઈ, કારણ કે તમે ભગવાનની ભક્તિમાં એટલા લીન થઈ જાઓ છો ને કે બીજી બધી જ વાત તમે ભૂલી જાઓ છો. તમારું ધ્યાન રાખજો અને જલ્દી પાછા આવજો જાત્રાથી. હા હો બેટા, હું જાત્રાએ જાઉં છું. બસ જઈને ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે હે ભગવાન, તે અમારા 7 ભાઈઓ છે, એક પણ સંતાન નથી આપ્યું, તો હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે ભલે અમને વારસદાર ન આપતો કાંઈ નહીં, પણ બસ એક લક્ષ્મી જેવી દીકરી આપજે, એટલી પ્રાર્થના કરીશ ભાઈ. તમારી પ્રાર્થના ભગવાન જરૂરથી સાંભળશે મોટા ભાઈ, જરૂરથી સાંભળશે. ચાલો ચેલો લઈ લે. હા, હું તમારું બેગ લઈ આવું છું. હા, અને હા હોપીને રહેજો. હા હા, તમે ચિંતા ન કરતા, તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા સારું. આવો આવો. હા, જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો જીને. આવો 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 ભાભીજી, આવો તો ઘણા અંદર તો આવો. ક્યાં ક્યાં ટોળો બોલાવો છો? આવો આવો આવો. જવાદી, આજ તો આપણા પરિવાર માટે બહુ ખુશીનો દિવસ છે. આપણી લાડકી દીકરી પૂજાનો બર્થડે છે. અને ભાઈ, આપણા 7 ભાઈ વચ્ચે એક જ તો લાડકી દીકરી છે. 7 ભાઈ વચ્ચે બીજું કોઈ સંતાન તો છે નહીં. હા, અને આ આપણે સાથે 7 ભાઈઓની એકની એક લાડકી દીકરીનો આજે બર્થડે છે, તો બર્થડેની તૈયારી બરોબર કરી છે ને? અરે એમાં કઈ ના ઘટે, તમે બધા આવી ગયા છો એટલે તૈયારી બાકીની ઘટતી હશે એ પણ પૂરી થઈ જશે. હા,
તમે બહુ કિસ્મત વાળા છો. ખાલી આ ઘર માટે જ નહીં, આ આખા ગામ માટે. હા, અરે ભાઈ બસ હો, હવે બહુ રાહ નથી જોવાતી. એક તો આટલા વર્ષોથી રાહ જોઈ દીકરી માટે અને હજી તમે રાહ જોડાવો છો. આમ ન હોય સાહેબ. અરે સ્વીટી, રાહ તો જોવી જ પડશે ને, કારણ કે આટલા બધામાં બધાની ફેવરેટ છે અને લાડકી પણ એટલી છે. બધાને ને એટલી લાડકોડથી ઉછેર છે. હજુ તો ખાલી 10 વર્ષની થઈ છે, તો પછી એટલું તો કરવું જ પડશે ને. લાડકી ને આપણા બધા માટે તો એ સેલિબ્રિટી છે. ક્યારેક ક્યારેક તો જોઈએ છે આપણે એને. બસ હો દેવ, તું ને અશોક છે ને એ પૂજાની વાટ નથી જોતા. તમારે એમ કે પૂજા આવે અને કેક કપાય એટલે 250 ખાઈ લઈએ. બધાની આપણે ચોખવટ કરવાની છે. ભાઈ, મને પણ એક સવાલ થઈ રહ્યો છે. આપણી લાડલી પૂજાનો બર્થડે છે તો પછી ઘરમાં કોઈ ડેકોરેશન નથી, કંઈ જ નહીં. અરે ડેકોરેશન તો હું વિચારતો હતો પણ પૂજાની ઈચ્છા નહોતી. પછી વિચાર્યું હશે કે એના કરતાં રાત્રે 5 સ્ટાર હોટલમાં જઈએ ને ત્યાં જ બધા જમી લઈશું અને ત્યાં જ બર્થડે સેલિબ્રેટ કરશું, નહીં? પૂજાનો હા, એ birthday છે. આઈડિયા મસ્ત છે. અહીંયાથી સીધા 5 સ્ટાર હોટલમાં જશું. હવે તો એ આઈડિયા ડન છે. હા, પૂજાનો બર્થડે છે અને હોટલમાં ન જઈએ તો કેવું ચાલે? ન ચાલે, જવું તો છે. અને હવે એમ ન કહેતા હો કે એમાં પૂજાની મરજી નથી. એમાં તો ચલાવવું જ પડશે. એના પાડીશ તો મોટા ભાઈ બિલ આપી દેશે. એવું કઈ નથી. આપણે કેટલા સમયથી રાહ જોતા હતા ને જે હોટલમાં જવાની, આજ એ જ હોટલમાં છીએ. એ આજે સરસ મજાનું બહાનું છે આપણી પાસે. હોટલમાં ભેગા મળીને બધા સાથે જમીએ અને આનંદ કરીએ. તો આદિ તારા ખીચામાં ખાતર પડ્યું સમજ. અરે ભાઈ, આપણી એક ને એક લાખ તો કરે જ ને, કેમ ના કરે? દીકરીનો બર્થડે છે તો 100% કેમ નહીં? અને તમે લોકો કહો છો ને કે તમારી બધાની બધી ઈચ્છા પૂરી થશે, પછી કઈ તમને જે મજા આવે ને એ મને કહેજો. હા, મારાથી જેટલું પૂરું થતું હશે એટલું કરીશ. બાકી તમે બધા તો છો જ ને. હા આદિભાઈ. અરે કેમ નહીં, આપણી લાડકી દીકરીનો જન્મદિવસ છે, એના માટે કોઈ દિવસ ના પડાતી હશે? એ બધાને વાંધો ન હોય તો એક વાત કહું. શું? આપણે મોટા ભાઈ છે ને એ બહુ પૂજાને લાડકી કરતા હોય છે. તો હું એમ કહું છું કે મને એક દિવસ કહેતા હતા કે હોટલનો ખર્ચો હું આપીશ. એ બિલ મારે જ ચૂકવવાનું છે, મને ખબર છે. અને આઈસ્ક્રીમ તો વિનુભાઈ ખવડાવી જ દેશે. એમ પણ પૂજા માટે ક્યાં કોઈ પૈસાની પાછળ જોવે છે? પાણીની જેમ તો વાપરે છે ને, બધાની ફેવરેટ છે એટલે. અને વાપરવા જોઈએ ને બેટા. હા, કેમ નહીં? હા, ચાલો હવે બહુ વાતો થઈ ગઈ. આદિભાઈ, હવે પૂજાને લઈને આવો. હા હા હા, હમણાં જ લઈને આવું છું. હા, જોજો હવે વાર ન લાગે. આને ભૂખ લાગી છે હવે. પૂજા રેડી હવે? મમ્મી જો ને આ ડ્રેસ સારો નથી લાગતો. પૂજા, આ દિવસમાં 3જી વખત ડ્રેસ બદલ્યો છે બેટા. ભલે ને રહ્યો, મસ્ત તો લાગે છે. ના નથી ગમતો મને. હમણાં પપ્પા આવે ને તો એમને પૂછજે, પરી જેવી લાગે છે તું. અરે હવે કેટલી વાર છે? આ બેટા તૈયાર નથી થઈ તું? અરે વાહ, ચાલો બધા રાહ જોવે છે નીચે. આ દાદા દાદી કાકા કાકી બધા આવી ગયા છે અને તારી રાહ જોઈ રહ્યા છે. ચાલો હવે, શું થયું? મારા ડ્રેસ બદલવો છે, મને નથી ગમતો. લે, આમાં શું વાંધો છે? કેટલો મસ્ત! વાહ 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 વાહ, હા પરી જેવી દેખાય છે. હા, બહુ સુંદર લાગે છે આમાં તો. હવે તારે બીજો ડ્રેસ છે? દિવસમાં 3 બદલ્યા છે, હજી બદલું? ના ના, આમ જો પૂજા, આ ડ્રેસ છે ને બહુ સરસ લાગે છે ખરેખર. મેં એને એ જ કહ્યું, પણ મારું કોણ માને? હા હા, મારી વાત માનશે ને? હા, તારા મમ્મીની વાત તો સાવ ખોટી હોય, પણ હું જે કહું ને સાચું જ હોય. કા છે ને, હું જાણે કેવી રીતે સમજાવે છે. તો ચલો હવે ડન કરીએ આ ડ્રેસ. હા જઈએ. હા જઈએ ને, પણ હું શું કહું છું, આ બધાના આશીર્વાદ લેજે. નીચે બધા ઊભા હશે તો તારે આજે જન્મદિવસ છે ને, તો બધાના આશીર્વાદ લેવા પડે, બધાને પગે લાગવું પડે, એટલે બધા તને આશીર્વાદ આપશે. હા, અને બીજું કઈ કહેવાનું છે? ના, બીજું કંઈ નથી કહેવાનું. આમ પણ તમારી દીકરી તમારા જેવી સ્માર્ટ છે. સ્માર્ટ. ઓવર સ્માર્ટ તો હોય જ નહીં, કારણ કે સ્માર્ટનેસ તો એનામાં છલકાય છે, પણ ઓવર સ્માર્ટનેસ તારામાં. એટલે મારો કહેવાનો મતલબ કે બધું બરાબર જ છે. પૂજા, કેક પણ આવી ગઈ છે. ચાલો. અરે 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 અરે, ઉતાવળી વાહ! કેકનું નામ પડ્યું તો હવે ડ્રેસમાં પણ વાંધો નથી ને કંઈ વાંધો નથી. આ સારું કહેવાય. અત્યાર સુધી નાટક કરતી હશે, કરતી હતી ને? બહુ જ. હે,
આ ડ્રેસ ક્યાં ખરાબ છે? લે હા તો ફરી ગઈ. અરે હમણાં તું ક્યાંથી શીખે છે આ બધું? તારી પાસેથી. તમારી પાસેથી. અરે મારી પાસેથી ક્યાંથી? હા તું જ શીખવાડે છે આવું બધું. સાચું બોલ, કોણ શીખડાવે છે? દેવ. તારો જ વધારે માર્ક છે કારણ કે તું જ શીખવાડે. હું તો હોય જ નહીં, I'm હું sorry. ક્યારેય એવું નથી કહેતો. હા ચાલો હવે પૂજા જઈએ હવે. ચાલો ચાલો. હા ચાલ. દેવેનભાઈ, તમે હજુ પણ એમના એમ જ છો, જરા પણ નથી બદલાયા નહીં? કેક તો ખાવી જ પડે. એ હા, હવે અમને ખબર છે કે કેક ખાવી જ પડે, પણ આ પૂજા આવે તો કેક ભેગા થઈએ ને. મેં છે ને આદિભાઈને સ્પેશિયલ કીધું હતું કે મોટી કેક લાવજો. બસ આમનું આવું ને આવું છું. આપણે જ લઈને હોય ને પણ મોટી. હા એ વાત પણ બરાબર છે. અરે તે નથી લાવતી તારાથી? એવું નતું. ફોટો બોટો સાથે શણગારવાની હોય ને તો એને પસંદ આવે પૂજાને એવી લાવવાની હોય ને. મહિનાના 30 દિવસ આ બે છે ને ક્યાંક ખાઈશ. તમને ખબર નથી, આખી સોસાયટીમાં કોઈના ઘરે બર્થડે પાર્ટી હોય એટલે એ પોગી જ જાય. મારા દીકરા એક મિનિટ કેક લેતો આવું, હા ઊભી રહેજે. અરે વાહ, જો તો કેટલી સરસ લાગે છે, એકદમ પરી જેવી. પ્રિન્સેસ હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે બેટા. થેન્ક યુ. અરે આમ નહીં, બધા ભેગા મળીને છે ને ગીત ગાઈને બનાવજો. આમ થોડી હોય એક એક. અરે તમારે જે ગાવું હોય એ ગાઓ. શરૂ કરી દો. હવે કેક પણ આવી ગઈ છે. આવી જાઓ. અરે વાહ, રેડ કલરની કેક. આ તો મારી ફેવરિટ છે. તમે ક્યાં લઈને જાય છે? અરે અહીંયા મુકેશ મૂકી દે ભાઈ. લે. પૂજા માટે કેક લઈને દેવી નાની નાની હે. માચીસ છે કોઈ પાસે? માચીસ મોટા ભાઈ. અરે માચીસ છે ને. અરે બધું તૈયાર જ રાખ્યું હોય. અરે ભાઈ આના માટે છે. આ તો સામે જોવે છે મોટા ભાઈ. ચાલો જો. હંતાને બીડી નથી પીતો ને? હા હવે કેવી વાત કરો તમે તો. તો ખીચામાંથી માચીસ કેમ નીકળી? અરે આ बार बार दिन ये आए, बार बार दिन ये गाए, बार बार रोता के Happy birthday to you, happy birthday to you, happy birthday to dear Pooja. અરે વાહ, બાકી હોય બધાનો વારો મારી દે. મારી દે વારો. અરે મારા પર છે. ભગવાન આ તો બહુ દુખવા લાગ્યા. જો મારો વારો જ છે. કઈ વાત નહીં. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. 100 વર્ષના. બાકી રહી ગયું. હા આ દેવેનને ગળો. અરે તું જ ખાને. કાણે નથી ખાય. પાકી છે, શું પાકી છે? અરે લે લે છડી ખાઈ. જરા ખાધી છે. અરે બસ શાંતિ રાખો. છોકરીનો બર્થડે છે, એને તો મનાવા દો. આ મા બાપ છે, એને ખવડાવવા દો. હું શું કહું છું, બધા પૂજા માટે મહેંગા મહેંગા ગિફ્ટ તો લાવે જ છે ને, તો ક્યાં છે? હા, અને ગિફ્ટ તો ગાડીમાં જ રહી ગઈ. નહીં, ગિફ્ટ લેશું આપણે હોટલે જમીને પછી દઈ દેશું ને. આપણે એ પહેલા three cheers કરીએ. હિપ હિપ. હુર્રે! હિપ હિપ. હુર્રે! હિપ હિપ. હુર્રે! Happy birthday!
જાઓ તમે જાઓ પાછો હવે હું જાઉં પેલા ખાવાનું દીધી મળે તમને નેહાપુરીનું ચાલ્યું છે કે તમારું ચાલે હા બીજા કોઈ લઈ જાઓ તો રોકી શકે હવે આવો મોટાભાઈ હવે બેસીએ આપણે શાંતિથી બેસીએ હા ચાલો ચાલો હા અરે ભાભીજી બે ઘરમાં બસે કેમ ને તો બેસાય ને તમે ઘરમાં જો હા ઓરે માણસ શાંત અરે હા અમારી તો જગ્યા રહી જ નહીં આમાં તમારે તો ઊભા જ રહેવાનું હોય એમાં શું છે તમારા ઘરવાળાને કોઈ પગ દાબા નથી પડતા બીજી વધારવાનું મારે ને તો મોટા ભાઈ કેવી વાત કરો છો? કેવી પગદાર એને મારા કે બેના અમે બધે તો સ્વસ્થ છીએ હું એક દિવસ ગ્રોસરીમાં હોતો ને તેને સાંભળ્યો તો મોટા ભાઈ જતા તારો થાકી ગયો છે તું ભૂલી જા તો ભૂલી પગ દાબી દાબી થાકી જતા હું જરા જોક્સ કરવાનું રહેવા દે બહુ મજા ક્યાં હો તમે બહુ મજા છે તમને કઈ એવું છે ના ના એક્ચ્યુઅલી એમની તબિયત થોડી નથી સારી ને એટલે એને હશો તો પહેલા કેવું જોઈતું તું ને હોસ્પિટલ જવું છે હા શું થયું તને નહીં થોડું માથે એ તો તેમને જ છે ને આપણે ઘરે કેબી તો રાખીએ છીએ અરે વાતો પતિ મેં ત્યાં નાસ્તાની અને કેકની ડીશ તૈયાર કરી લીધી પણ તમે બધા વાતોડિયા ચૂપ જ થાવ એમ નથી તમે લોકો નાસ્તો કરો હું થોડી વારમાં આવું છું મને થોડું સફોકેશન થાય છે હા દામિની અરે અરે દામિની અશોકભાઈ સાચે કઈ બીજી તો વાત નથી ને કઈ થયું નથી ને ના ના તો આ દામિની કેમ બહાર ચાલી ગઈ તારી તબિયત ખરાબ છે એને સફોકેશન થાય છે બધું છે મારે એક ફોન કરવાનો છે મને યાદ આવ્યું ચાલો કઈ નહીં આપણે કઈ નહીં છો પૂજા બેટા તું કે કેવું લાગે તારું બર્થડે નું સેલિબ્રેશન બહુ મસ્ત અરે વાહ અરે હજી તો બાકી છે આ રાતે હોટલમાં જવાનું છે હા ફરવા પણ જવાનું છે ક્યાં જવું છે જ્યાં લઈ જાય ત્યાં નહીં નહીં આજે તો તું કહીશ ક્યાં લઈ જશે ગમે તેટલું દૂર હોય ગમે તેટલું મોંઘું હોય તું બોલ ક્યાં જવું છે બેટા આખું સુરત ફરી જવું છે બધું ફરી લેજે સવાર સુધી બધા ફરતા જ રહેવું પણ આજે આ રાત છે ને તો સુવાનું જ નથી રાતના તો બધી જગ્યાએ બંધ થઈ જશે જ્યાં જવાતું એટલી જગ્યાએ જઈશું આપણે